વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। સુરેન્દ્રનગરમાં પોલીસ કોન્સ્ટેબલના ઘરમાં ડબ્બા ટ્રેડિંગ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે। જોરાવરનગર પોલીસે 6 આરોપીઓને સકંજામાં લીધા। જેતપુર પોલીસ સ્ટેશન ટીમના જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ધામા નાખ્યા। ફરાર 16 જેટલા આરોપીઓની શોધખોળ કરવા પોલીસની ટીમ કામે લાગી। કાયદાના રખેવાળના ઘરમાં છેલ્લા 10 વર્ષથી આ ડબ્બા ટ્રેડિંગનો ખેલ ચાલી રહ્યો હતો। કોન્સ્ટેબલ સંજયસિંહ રાઠોડ ભાડાના મકાનમાં કારસ્તાન ચલાવી રહ્યો હતો। કોન્સ્ટેબલ સંજયસિંહ રાઠોડના નિવાસસ્થાનેથી 100 કરોડથી વધુના હિસાબો મળી આવ્યા હતા। આંગડિયા પેઢીથી હાર જીતની રકમની લેતી દેતી કરતો હોવાનો તપાસમાં ખુલાસો થયો છે। જોરાવરનગર પોલીસ સ્ટેશનથી માત્ર 150 મીટરના અંતરે આખો ખેલ ચાલતો હતો। પોલીસે 10 લેપટોપ, 29 મોબાઈલ, 4 પેન ડ્રાઈવ સહિત 3.7 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સંવાદદાતા સચિન ફોન લાઈન પર જોડાયા છે। સચિન, સુરેન્દ્રનગરમાં પોલીસ કોન્સ્ટેબલના ઘરના જે દબ્બાનો જે ધમધમાટ છે તે હવે શરૂ કરવામાં આવ્યો છે તપાસનો, શું અપડેટ? જી, જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર રતનપર ખાતે ડબ્બા ટ્રેડિંગને લઈને રેન્જ આઈજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી। તેને લઈને રેન્જ આઈજી દ્વારા તપાસ જેતપુર પોલીસને સોંપવામાં આવી છે। જેતપુર પોલીસના ધામા અત્યારે જોરાવનગર પોલીસ ખાતે છે ને તમામ આરોપીઓની અત્યારે સઘન પૂછપરછ ચાલુ છે અને અન્ય 16 જેટલા આરોપીઓની શોધખોળ પણ અલગ અલગ ટીમો બનાવીને હાથ ધરવામાં આવી છે। બિલકુલ સચિન, જાણકારી બદલ આભાર। તો જ પ્રકારે હાલ આ સમગ્ર મામલાને લઈને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। કાયદાના રખેવાળના ઘરમાં છેલ્લા 10 વર્ષથી ડબ્બા ટ્રેડિંગનો ખેલ ચાલી રહ્યો હતો। કોન્સ્ટેબલ સંજયસિંહ રાઠોડ ભાડાના મકાનમાં કારસ્તાન ચલાવી રહ્યો હતો। જો કે હવે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। 16 જેટલા આરોપીઓની શોધખોળ છે તે શરૂ કરવામાં આવી છે। સતત 10 વર્ષથી આ ડબ્બા ટ્રેડિંગનો ખેલ છે તે આ ઘરમાં ચાલી રહ્યો હતો। જો કે હવે જોરાવરનગર પોલીસ સ્ટેશનથી માત્ર 150 મીટરના અંતરે ચાલતા ખેલનો આ પર્દાફાશ થયો છે। કાયદાનો રક્ષક જ આ ડબ્બા ટ્રેડિંગનો ખેલ ચલાવી રહ્યો હતો। પોલીસે 10 લેપટોપ સહિત અનેક વસ્તુઓ છે તે જપ્ત કરીને કાર્યવાહી શરૂ કરી હતી। જો કે આરોપીઓ છે તેમની શોધખોળ પણ કરવામાં આવી રહી છે। 6 જેટલા આરોપીઓ સકંજામાં લેવામાં આવ્યા છે। અન્ય આરોપીઓ ફરાર થતા તેમની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે। જો કે એક જ રાતમાં આરોપીઓને જામીન પણ મળી ગયા હોવાની વાત સામે આવી રહી છે। ફરાર 16 જેટલા આરોપીની શોધખોળ કરવા પોલીસની ટીમ કામે લાગી છે। કાયદાના રખેવાળના ઘરમાં છેલ્લા 10 વર્ષથી આ ડબ્બા ટ્રેડિંગનો ખેલ ચાલી રહ્યો હતો। 150 મીટર દૂર જ પોલીસ સ્ટેશન આવેલું છે, તે છતાં પણ ગંધ સુધા નહોતી। જો કે હવે 10 વર્ષ પછી આ આખો કાંડ છે તે પકડાયો છે।